ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. નાઈટોન થઈ ગયો ફ્રેશ અને આજે છે ઉત્તરાયણ. આમ જુઓ કેટલા વાગ્યા છે તમને બતાવી દઉં. 9:30 વાગે લગન કરી નાખી આરતી. નાઈટોન થઈ ગયો ફ્રેશ ને વાળ બાળ સેટિંગ કરી નાખવાનું લાગે છે ને તમારો ભાઈરો હીરો. આજે છે ઉત્તરાયણ અને વાગી ગયા ઘરે આવી ગયા પાછા ને 2:30, કેમ કે ફિરકી લેવાની બાકી હતી. રાતે 3 વાગે આવ્યા હતા. ફિરકીને પતંગ ને બતંગ તો એ બધું લઈ લીધું છે. ફિરકી નહોતી કરીને તો કટલી ફિરકી ભેગી કરીને જમવાનું પણ થઈ ગયું. બટાકા ભૂંગળા ને એવું બધું ખાઈ લીધું, કેમ કે બેન ને બધા હતા, એટલે મામા ને બધા. અને આવી ગયો સીધો ધાબા ઉપર ને ભાઈ ને પપ્પા ને બધા પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધું. પપ્પાને પણ બહુ રસ છે પતંગ ચગાવવામાં, તો પપ્પા પણ અને મામા પણ જો ડિસ્કો કરવા માંડ્યા. કેમ કે એને તાન ચડે એટલે ડિસ્કો કરે ને પપ્પા મારતા હતા ખેણ, કેમ કે પતંગ લાગ્યો તો પેચ. પપ્પાનો પતંગ કપાઈ ગયો ને આમ જો કાકાએ પતંગ ચગાવવાનું ચાલુ કર્યું, પણ એક હાથે હતી. મેં કીધું હમણાં લગ્ન જાય કાકીને થાય કે ના એ કાકીને મમ્મીને કરે છે. આમ જો પાછો પપ્પાએ પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધું છે. અને આમ જો અત્યારે તો મામા છે ને ફોટો પાડવાની વારે બાંધે અને કાકા એને મારો પતંગ લૂંટી લીધો. આમ જો મારો પતંગ કિના બેન હતા ને તો ફાટી ગયો, એ ચગાવતા હતા. મેં ફિરકીને હું દાંત કાઢવા મળ્યો. મારો પતંગ હતો એટલામાં એને બધા વાટે હતા કે ફોટા પાડવામાં છે, એટલે આમ જો ફોટા પાડવા બધા બેસી ગયા ને પતંગને આપી દીધા કાર્તિકને આપી દીધો પતંગને. આ બે બાજતા હતા ફુગા હાટવાને. આવી ગયા ઘરે અને વાગી ગયા 7. અને અત્યારે તો ભજીયાનો પ્રોગ્રામ આમ જોવાને કરી નાખી આરતી, કેમ કે કરવાનો થઈ ગયો તો આરતી કરવાનો સમય. અને આમ જો પપ્પા ભજીયા બનાવવા મળ્યા અને મામી ભજીયાના પટ્ટી બનાવવા મળ્યા, કેમ કે આપણે પટ્ટી મરચા બહુ આવે છે મામીને આમ જોવા. અને રાતે ભજીયા ખાઈને આમ જો આવી ગયું છે આઈસ્ક્રીમ ને. આવું પેલું ફૂલ જોવું હોય તો વયા જાઓ મારી ચેનલ પર. હેપી ઉત્તરાયણ.